આમ સાબરકાંઠામાંથી ચૂંટણી લડવી એ નંદાજી માટે સામા પ્રવાહે તરવાનું કામ હતું. બહાવ કે સાથ તો લાશે ભી બહ જતી હૈ. નદીનો પ્રવાહ જતો હોય ને એની સાથે તો લાશ પણ તણાઈ જાય. પણ સામા પ્રવાહે તરવું હોય ને તો મર્દાનગી જોઈએ. અને નંદાજીના ભાગ આવ્યો સામા પ્રવાહે તરવાનો, કારણ કે નંદાજી એક મર્દ માણસ હતા. નંદાજી આ પડકાર ઝીલી લીધો. તેમની સામે ઈડરના રાજા હિંમતસિંહ ઉભા રહ્યા. એ વખતે રાજા રજવાડીની લોકપ્રિયતા પણ સારી, સંસાધનો પણ સારા અને ધાક પણ ખરી. તેમની સામે ઈડરના રાજા હિંમતસિંહ નંદાજી સામે ચૂંટણીમાં ઉભા રહ્યા. નંદાજીના ચૂંટણી સંચાલક અર્જુનલાલ હતા. ચૂંટણી પ્રચારમાં તેમના પુત્રી પુષ્પાબેન પણ સાથે રહેતા. પુષ્પાબેન સાથે કાર્યકર હેમલતાબેન પ્રચાર માટે લાઉડ સ્પીકર અને એક જીપ આપવામાં આવી. કેટલું પ્રચાર માટે? એક જીપ અને પેલું ખભે ભરાવાય એવું એક લાઉડ સ્પીકર. એમની દીકરી અને હેમલતાબેન, આ એમની પ્રચારની ટોળી. ગામડાના રસ્તાઓ અત્યંત ખરાબ અને દુર્ગમ હતા. જીપ હોવા છતાં આ રસ્તે મુસાફરી કરવી સરળ નહોતી. પુષ્પાબેનની પદ્ધતિ મુજબ ચૂંટણી પ્રચારમાં તેઓ ગામના ચોરા પર પોતાના સાથી કાર્યકરો સાથે બેઠક જમાવતા, ભજન કીર્તન થતા. ગામ લોકો એકઠા થાય અને સરળ ભાષામાં સમજાવે કે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નંદાજી ગાંધી બાપુની વિચારસરણીને વરેલા છે.